કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપ સર્વે મજામાં હશો। આજે આપણે યુક્લિડની ભાગ પ્રવિધિનું ચેપ્ટર 1 ની અંદર ઉદાહરણ 1 2 3 અને 4 વિશે ચર્ચા કરવાના છે। બરાબર છે। યુક્લિડની ભાગ પ્રવિધિની અંદર એની થિયરી કેવા પ્રકારની હતી, કેવી રીતના એનો ઉપયોગ હતો તે તમારે જોવું હોય તો હું તમને લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈશ। આજે આપણે જોવાના છે ઉદાહરણ 1 યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી 4052 અને 12574 નો ગુસાઅ શોધો। બરાબર છે। તો સૌપ્રથમ આપણે શરૂઆત શું કરીશું કે આ 4052 અને 12574 ની અંદર મોટી સંખ્યા કોણ છે? 12574 છે। તો આપણે પહેલું સ્ટેપ એવું લઈશું કે 12554 એ 4052 કરતા મોટા છે? હા મોટા છે, તો ગ્રેટર ધેન 4052 લખી દઈશું। હવે આપણે યુક્લિડની ભાગ પ્રવિધિનું આપણે વિધાન જોયું a bq r, જ્યાં 0 ≤ r b, આ પ્રકારનું આપણે વિધાન જોયું છે। તો હવે આપણે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરતા તો સૌપ્રથમ આપણે a તરીકે કોને લઈશું? 12574 ને લઈશું, બરાબર। b તરીકે કોને લઈશું? તો 4052 ને લઈશું। આવું આપણે યુક્લિડની ભાગ પ્રવિધિની અંદર જોયું। હવે આપણે 12574 નો ભાગાકાર કોની સાથે કરવાના? 4052 સાથે। તો 12574 નો ભાગાકાર 4052 સાથે કરું તો 4052 ગુણ્યા 3 કરતા મને આટલો જવાબ મળે અને એમાં શેષ મારી આટલી વધે। આ શેષ તમારી r તરીકે કામ કરે છે। એ આપણે યુક્લિડની ભાગ પ્રવિધિના બેઝિકમાં જોયું। તો 4052 ને હું 3 વડે ગુણું, બરાબર છે વિદ્યાર્થી મિત્રો, તો મારી પાસે શેષ શું વધી રહી છે? 420 વધી રહી છે, બરાબર। હવે આપણે વાત કરીએ તો આના પછીનું નેક્સ્ટ સ્ટેપ આપણે યુક્લિડની ભાગ પ્રવિધિમાં એવું જોયું હતું કે આ જે 4052 એટલે કે આ b જે છે તે તમારો શેના તરીકે કામ કરશે? ભાજ્ય તરીકે કામ કરશે। અને તમારી જે નવી શેષ r જે મળી છે તે તમારું શેના તરીકે કામ કરશે? ભાજક તરીકે કામ કરશે। હવે આપણે શું કરવાનું છે? 4052 ને 420 વડે ભાગવાનું છે। તો 4052 ને 420 વડે ભાગવામાં આવે તો 420 નવા 3780 થાય છે। તો આપણી શેષ તમારી 272 વધે છે। હવે આને આપણે કેટલા વડે ગુણ્યું? 9 વડે ગુણ્યું તો આપણો જવાબ શું? શેષની અંદર વધે છે 272। કેટલા વધે છે? 272 જેટલો વધે છે, રાઈટ છે। હવે આપણે આ નેક્સ્ટ સ્ટેપ શું કરીએ છીએ? આ જે પ્રવૃત્તિ છે તે ક્યાં સુધી ચાલુ રાખીએ છીએ? જ્યાં સુધી અહીં આ શેષ શૂન્ય ન થાય ત્યાં સુધી આનું યુક્લિડની ભાગ પૂર્વ વિધાન આપણે રિપીટ કરીએ છીએ। હવે આ 420 જે છે એ તમારા શેના તરીકે કામ કરશે? ભાજ્ય તરીકે કામ કરશે। અને આ 272 જે છે એ તમારા શેના તરીકે વર્ક કરશે? બોલો, ભાજક તરીકે કામ કરશે। હવે આ 420 ને 272 વડે ભાગવામાં આવે તો 272 * 272 કેટલા વધ્યા? 148। એટલે કે આપણી પાસે શેષ કેટલી વધી છે? 272 * 272 અને શેષ વધી છે 148। હવે શું કરવાનું? એ જ પ્રક્રિયા પાછી પુનરાવર્તિત કરવાની। તો આપણી પાસે આ 272 એઝ ઇટ ઇઝ છે, 148 ને આપણે આગળ લાવ્યા, 148 272 ને 148 વડે ભાગીએ તો 148 * 148 કેટલો બાદબાકી રહે? 148 * 148 અને આ 124 આપણી પાસે બચશે। હવે આગળ ચર્ચા કરું તો 148 તમારા ક્યાં આવશે? આગળ આવશે। 124 એ શેના તરીકે કામ કરશે? b તરીકે કામ કરશે। હવે ભાગાકાર કરું તો શું થશે? 124 * 124, રાઈટ છે। 124 * 124 વૈચા કેટલા? 24 વૈચા, તો આટલે હું શું લખી દઈશ? 24 લખી દઈશ। સેમ પ્રોસેસ પાછી રિપીટ કરીશ તો આ 124 એઝ ઇટ ઇઝ, આ 24 એઝ ઇટ ઇઝ। હવે 24 નો ઘડિયો બોલો, બરોબર। 24 ના ઘડિયાની અંદર ક્યારે આપણી પાસે 124 આવે? દાખલા તરીકે આ 124 છે એને 24 વડે ભાગો, 24 * 24 24 * 5 4 * 5 20, 4 5 * 10 એટલે 4 * 20, 5 * 10 ને 2 12 એટલે આ તમારા 4 વધે, બરાબર છે। તો આને હું કેવી રીતના લખી શકીશ? 24 * 5 120 વત્તા શેષ કેટલી વધી? 4 વધી। હવે આ 24 તમારું શેના તરીકે કામ કરશે? ભાજ્ય તરીકે। આ 4 એ શેના તરીકે કામ કરશે? ભાજક તરીકે। અને 4 ગુણ્યા કેટલા કરો? 24 આવે, 4 * 24 થાય। તો આપણી પાસે શેષ કેટલી વધે? શૂન્ય વધે। આપણે યુક્લિડની ભાગાકારનું પૂર્વ પ્રમેય જોયું હતું, એની અંદર શું કહેવામાં આવ્યું હતું કે અંતિમ શૂન્યતર શેષ એટલે કે આ જે છે તે તમારું શું થશે? એ તમારો ગુસાઅ થશે। અથવા એવું પણ કીધું હતું કે અંતિમ જે ભાજક હોય
બરાબર છે, એ તમારો અંતિમ ભાજક એટલે કે આ 4 જે છે એ તમારો શેષ r બરાબર 0 થાય તેના માટેનો ભાજકની વાત કરું તો એ ક્યારે થાય છે તો અંતિમ ભાજક તમારો 4 થાય છે, એટલા માટે તમારો ભૂસા શું થશે તો ભૂસા તમારો થશે અંતિમ શૂન્યતર શેષ જેટલો એટલે કે 4 થશે. ઓકે, હવે આપણે ઉદાહરણ 2 જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે ઉદાહરણ 1 જોયું, હવે ઉદાહરણ 2 જોઈએ. ઉદાહરણ 2 ની અંદર શું આપ્યું છે તો દર્શાવો કે દરેક યુગ્મ ધન પૂર્ણાંક, યુગ્મ ધન પૂર્ણાંક એટલે બેકી સંખ્યાઓ 0 2 4 6 8 10 12 એ બધી બેકી સંખ્યાઓ એ કોઈ પૂર્ણાંક q માટે 2q સ્વરૂપની હોય અને દરેક અયુગ્મ પૂર્ણાંક q માટે 2q + 1 સ્વરૂપમાં. એટલે એવું કહેવા માંગે છે કે યુગ્મ પૂર્ણાંક હોય તેનું સામાન્ય સ્વરૂપ 2q સ્વરૂપનું હોય અને અયુગ્મ પૂર્ણાંક હોય તેનું સામાન્ય સ્વરૂપ 2q + 1 સ્વરૂપનું હોય. બરાબર, તો સૌપ્રથમ આપણે યુગ્મ પૂર્ણાંકની વાત કરીએ તો યુગ્મ પૂર્ણાંક કયા કયા તમને ખબર છે? યુગ્મ પૂર્ણાંકો બોલો. યુગ્મ પૂર્ણાંક તમને યાદ હોય તો કેવો 2 4 6 8 અપ ટુ અનંત સુધી આવેલા હોય છે. ચાલો હવે આ 2 ની વાત કરું તો 2 ને જો હું 2 વડે ભાગું બરાબર તો શું આવે 2 એકા 2 શું વધ્યું છે 0 વધ્યું. 4 ની વાત કરું બરાબર છે તો 4 ને હું 2 વડે ભાગું તો 2 2 4 બરાબર તો આ 0 વધ્યું. એ રીતના હું 6 ને મારે ભાગાકાર 2 થી કરવો હોય તો 2 તારી 6 કરી શકું 0 વધે. એ રીતના 8 એ રીતના 10 એ રીતના આપણે અનંત સુધી કરવું હોય તો કરી શકીએ. આપણે આટલા સુધી જોઈએ જેથી કરીને આપણને ખબર પડે કે દરેક સ્ટેપ એ જ પ્રકારના હશે, રાઈટ? તો હવે મારે આ બધી વસ્તુઓ જે છે તેને મારે યુક્લિડના ભાગાકારની પૂર્વ પ્રવિધિથી લખવું હોય તો કેવી રીતના લખી શકાય? તો આપણે એવું લખીએ છે ને, શું લખીએ છે બોલો? ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ સ્વરૂપે આપણે તમામ વસ્તુને જોયું છે, યાદ છે ને તમને? તો આની અંદર ભાજ્ય શું છે તો જો ભાજ્ય આપણે લેતા જઈએ વારાફરતી. આ ભાજ્ય કેટલું હતું 2 હતું તો ભાજક કેટલું હતું 2 ગુણ્યા તમારું 2 ગુણ્યા 1 વત્તા શેષ શું વધ્યું 0 વધ્યું. એ જ રીતના જો 4 ને હું લખું તો 4 એ તમારું ભાજ્ય થાય ત્યારે તમારું ભાજક શું હતું 2 હતું તો 2 2 4 વત્તા 0 લખી શકાય. 6 ને મારે લખવું હોય યુક્લિડની ભાગ પ્રવિધિથી તો 2 તારી 6 વત્તા 0 લખી શકાય. એ રીતના 8 ને લખવું હોય તો 2 ચોક 8 વત્તા 0 લખી શકાય. આ રીતના ક્યાં સુધી જઈ શકાય તો આ રીતના આપણે જ્યાં સુધી જવું હોય ત્યાં સુધી જઈ શકાય. દમામની અંદર તમે જુઓ કે આપણે જુદા જુદા આપણને શું કીધું છે યુગ્મ ધન પૂર્ણાંક લેજો તમે તો યુગ્મ પૂર્ણાંકો લીધા 2 4 6 8 એવી રીતના આ જે તમને કીધું હતું ને યુગ્મ પૂર્ણાંક લો તો હું એ યુગ્મ પૂર્ણાંક લીધા અને એને 2 થી ભાગાકાર કરતો ગયો કારણ કે યુગ્મ પૂર્ણાંક એટલે શું જેને 2 વડે ભાગી શકાય તેવી સંખ્યાઓ તો એને 2 થી ભાગાકાર કરતો ગયો તો મારી પાસે શું આવ્યું 2 ગુણ્યા 1 વત્તા 0 આ એક સ્વરૂપ તૈયાર થઈ ગયું છે. તો આ બધા કેવા પૂર્ણાંકો છે? આ બધા પૂર્ણાંકો કેવા ચાલી રહ્યા છે? આ જે દેખાય છે તમને એ બધા પૂર્ણાંકો કેવા છે? યુગ્મ પૂર્ણાંકો છે, હા કે ના? બરાબર, રાઈટ ને? આ બધું શું ચાલી રહ્યું છે? એક સરખી જો પદ્ધતિ પ્રમાણે જોઈએ તો આના પછી નીચે જઈએ તો શું આવશે? આપણને એકલા 2 જ મળતા રહેશે. અને આ જે તમારું 1 2 3 4 આના પછી શું આવશે 5 6 7 8 એ જુદા જુદા તમારા શું છે? કોઈ પૂર્ણાંક છે, પૂર્ણાંક 1 પૂર્ણાંક 2 પૂર્ણાંક 3 પૂર્ણાંક 4 એ રીતના પૂર્ણાંકો શું થઈ રહ્યા છે? બદલાઈ રહ્યા છે. તો જો આ જે વસ્તુ છે એને હું q નામ આપું એટલે કે પૂર્ણાંક q કહેવું તો ચાલે. જ્યાં q એ શું છે? કોઈ પૂર્ણાંક છે અને વત્તા આપણી પાસે શું છે? આ શેષ શૂન્ય છે એટલે હું લખી દઉં q શું છે? q એ કોઈ પૂર્ણાંક છે. સાચી વાત? આ લખ્યું ચાલે તમને? તો આ જે સ્વરૂપ છે એટલે કે આ શું આવ્યું આપણી પાસે? યુગ્મ પૂર્ણાંક બરાબર કેવું સ્વરૂપ મળી રહ્યું છે? 2q + 0 એટલે 2q લખાય કે જે કોઈક પૂર્ણાંક q માટે યુગ્મ છે. આટલી સમજ પડી? તો આ યુગ્મ પૂર્ણાંક તેવી રીતના આપણે અયુગ્મ પૂર્ણાંક જોઈએ તો તમને યાદ હોય તો અયુગ્મ પૂર્ણાંકો કયા કયા? અયુગ્મ પૂર્ણાંકો યાદ કરો, ચલો બોલો. 1 3 5 7 9 આ રીતના આપણી પાસે અયુગ્મ પૂર્ણાંકો આવે. ચાલો આને હું કેટલા વડે ભાગું? 1 ને હું 2 વડે ભાગું તો ભાગ ચાલે. 2 ગુણ્યા 0 કેટલા થાય? 0 કેટલા વધે? 1 વધે.
એવી રીતના હું 3 ને 2 વડે ભાગું 2 એકા 2 કેટલા વધે 1 વધે એવી રીતના 5 માટે મારે લખવું હોય તો 2 દુ 4 શેષ 1 વધી રહી છે એ રીતના 7 માટે 2 તાલી 6 શેષ 1 વધી રહી છે તો આને આ સ્વરૂપ એટલે કે યુક્લિડની ભાગાકારની પૂર્વ પ્રવિધિથી લખું તો શું લખાય સપોઝ કે મારે 1 બરાબર લખવું હોય તો 1 બરાબર શું 2 ગુણ્યા 0 વત્તા શેષ કેટલી વધે 1 વધે જે આમ લખ્યું તેમાં તેના પ્રમાણે 3 બરાબર શું લખાય 2 ગુણ્યા 1 2 એકા 2 વત્તા 1 3 5 માટે શું લખાય 2 દુ 4 વત્તા 1 વત્તા કેટલા 1 એટલે 5 લખાય 7 માટે મારે લખવું હોય તો 2 તાલી 6 લખી શકું 2 તાલી 6 વત્તા 1 લખી શકાય બરાબર છે તો આ રીતના હું આ બધા કેવા પૂર્ણાંકો છે આ બધા પૂર્ણાંક 1 3 5 સાથે કેવા પૂર્ણાંકો છે બધા બોલો અયુગ્મ પૂર્ણાંકો છે હા કે ના રાઈટ છે અયુગ્મ પૂર્ણાંક હવે આટલે દરેકની અંદર તમે જુઓ તો 2 નો ઘડિયો રિપીટ થાય છે એટલે આપણે ભાજ્ય તરીકે દરેકમાં કેટલા લીધેલા ભાજક તરીકે 2 લીધેલા તો આને હું 2 લખું બરાબર છે આ શું છે 0 1 2 3 એ શું છે કોઈકની તો કોઈ પૂર્ણાંક છે તો એ કોઈકની તો કોઈ પૂર્ણાંક માટે હું એને q વડે દર્શાવી દઉં તો ચાલે સાથે સાથે આ બધું વત્તાથી જોડાયેલું છે તો બધા વત્તાથી શું જોડાઈ રહ્યું છે એક જોડાઈ રહ્યું છે જ્યાં 0 1 2 3 4 અપ ટુ એન્ડલેસ સુધી જઈએ તો એને આપણે શેના વડે દર્શાવ્યું આ જે વસ્તુ છે તેને શેના વડે દર્શાવ્યું છે આપણે q વડે દર્શાવ્યું છે બે તો એમને ચાલી રહ્યા છે રાઈટ છે તો q એ શું છે q એ કોઈ પૂર્ણાંકની વાત કરી રહ્યા છે શેની વાત કરી રહ્યા છે પૂર્ણાંક સંખ્યા છે એટલે કે આટલે આપણને કીધેલું છે કે દરેક અયુગ્મ પૂર્ણાંક એટલે આ બધા અયુગ્મ પૂર્ણાંક લીધા પૂર્ણાંક q માટે કોઈ પૂર્ણાંક q માટે તો કોઈ પૂર્ણાંક q થયો એ કોના સ્વરૂપનું છે તો 2q + 1 સ્વરૂપનું છે એવું તમારે સાબિત કરવાનું છે તો આ અયુગ્મ પૂર્ણાંક થયો એ કોના સ્વરૂપનું છે તો આ તમારું 2q + 1 સ્વરૂપનું થયું સમજ પડી આટલી સમજ પડી ગઈ તો આ જે છે તે સાદી યુક્લિડની ભાગ પ્રવિધિની રીત છે જેના દ્વારા આપણે સાબિત કરી શકીએ કે ભાઈ અયુગ્મ પૂર્ણાંક એ 2q + 1 સ્વરૂપના છે તમારે પરીક્ષામાં કઈ રીતના લખવું તમે આ સાદામાં સાદી મેથડનો ઉપયોગ કરીને લખવું હોય તો પણ લખી શકાય જે આપણે જનરલ નોલેજ પ્રમાણે આપણે બુદ્ધિ શક્તિ પ્રમાણે કામ કરી શકીએ હવે તો કોઈકને એવું થતું હોય કે સર મારે આ મેથડ નથી કરવી તમે તો આ મેથડમાં બહુ બધું લાંબુ કર્યું એની કરતાં તમે મને ચોપડીની ટેક્સ્ટબુકની મેથડ બતાવો જેથી કરીને હું સરળતાથી એને સમજી શકું તો એના માટે આપણે ટેક્સ્ટબુકની મેથડ જોઈએ તો જરાક ધ્યાન આપજો તો તમને જે મેથડ બતાવી એ તમને એવું લાગતું હોય કે ભાઈ લેન્ધી મેથડ છે તો આપણે એને ચોપડીની રીત પ્રમાણે કઈ રીતના ઉકેલી શકીએ તો આપણે ચોપડીની મેથડની વાત કરીએ તો સૌપ્રથમ તો તમને મેં વાત કરું તો યુક્લિડની ભાગ પ્રવિધિનું સામાન્ય સૂત્ર ખબર છે શું છે સામાન્ય સૂત્ર યુક્લિડનું પૂર્વ પ્રમેય શું હતું બોલો પૂર્વ પ્રમેય તમે જોયો તો a dq + r જ્યાં શું શરત હતી 0 ≤ શું હતું બોલો r <d હતું આપણે યુક્લિડના ભાગાકારનો પૂર્વ પ્રમેય જોયું હતું એની અંદર આપણું સામાન્ય સ્વરૂપ યુક્લિડનું પૂર્વ પ્રમેય આ પ્રકારનું હતું હવે આપણે સાબિત કરવાના છે કે કોઈ ધન પૂર્ણાંક માટેની વાત કરવાના છે બરાબર છે તો આપણે પહેલા શરૂઆતમાં એવું ધારી લઈએ કે ધારો કે a એ કોઈ ધન પૂર્ણાંક છે શું ધારી લીધું a એ કોઈ ધન પૂર્ણાંક છે આટલું સમજ પડી હવે તમારે b એ શેના માટે લેવાનો b એ આપણે શું લઈ શકીએ પ્રશ્ન થતો હશે તો જ્યારે પણ તમને આવા પ્રકારના દાખલા દર્શાવવામાં આવે ત્યારે b શું લેવાનો તમને એમ કે આના સ્વરૂપનું છે 2q સ્વરૂપનું છે 2q + 1 સ્વરૂપનું છે 3q સ્વરૂપનું છે 3q + 1 સ્વરૂપનું છે અથવા આગળ જઈને દાખલા એવો બી આવતો છે 9m + 9m + 1 સ્વરૂપનું છે તો જે સ્વરૂપનું કીધેલું હોય ને 2q + 1 તો આ q સાથે જે જોડાયેલું હોય ને એને તમારે શું લેવાનો b લેવાનો તો આટલે q સાથે શું જોડાયેલું છે 2 જોડાયેલો છે તો b તરીકે કોને લેવાનું તો b બરાબર શું લેશું તમે b બરાબર 2 લેતા આટલું સમજ પડી તમને b બરાબર કેટલા લઈશું આપણે 2 લઈશું ખ્યાલ આવ્યો આટલો તમને જ્યાં b એ શું છે તમારું ભાજ્ય છે હવે આ જે કિંમતો છે તેને હું આના સમીકરણ 1 માં મૂકું તો આ શું થશે a b ની જગ્યા પર શું આવી ગયું 2q આવી ગયું પ્લસ r શું આવી ગયું r આવી ગયું
બરાબર. હવે આપણે એક વસ્તુ યાદ રાખો, આપણી આ શરત શું છે, 0 લેસર ઇક્વલ ટુ r લેસ ધેન b છે, બરાબર છે. તો આટલે b r એ કોની વચ્ચે છે, 0 લેસર ઇક્વલ ટુ r લેસ ધેન b. તો b એટલે કેટલા, b એટલે તમારા 2 લીધા હમણાં તમે, હા કે ના લીધા ને. તો હવે મને એમ કહ્યું કે આને હું સમીકરણ 1 આપી દેવું, બરાબર છે. તો r ની કિંમત કઈ લઈ શકાય, બોલો, r ની કિંમત હું કઈ લઈ શકું. તો આના પરથી આપણને ખબર પડે કે r એ કોની વચ્ચે છે, 0 અને 2 ની વચ્ચે. 0 લઈ શકાય એટલે કે r બરાબર 0 મળે અને r બરાબર 1 મળી શકે, બરાબર. 0 લઈ શકાય કારણ કે 0 લેસર ઇક્વલ ટુ છે ને, ઇક્વલ ટુ છે એટલે 0 મળી શકે અને r બરાબર શું મળી શકે, 1 મળી શકે. હવે આ જે કિંમત છે ને, આ સમીકરણ 1 આવ્યું એની અંદર મૂકી, બરાબર છે. r બરાબર 0 એ સમીકરણ 1 માં મૂકતા ક્યાં મૂકવાનું છે, એટલે કે r ની જે કિંમત 0 છે ને તેને આપણે ક્યાં શિફ્ટ કરીશું, સમીકરણ 1 ની અંદર જ્યાં r છે ને ત્યાં r ને બદલે શું મૂકી દઈશું, 0 મૂકી દઈશું. એટલે આપણું નવું સમીકરણ શું બને, a 2q 0, એટલે કે a બરાબર શું મળશે, 2q. આ સમજ પડી, a બરાબર 2q એટલે કે q કોઈ પણ પૂર્ણાંક છે, બરાબર છે. એની સાથે 2 જોડાઈ જાય, 2 ગુણાઈ લો, કોઈ પણ સંખ્યાને 2 વડે ગુણીએ તો આપણને કેવી સંખ્યા મળે, બેકી સંખ્યા મળે. એટલે આપણને એવું કીધેલ છે દરેક યુગ્મ ધન પૂર્ણાંક એ કોઈ પૂર્ણાંક u માટે 2q સ્વરૂપનું હોય. આ મળ્યું 2q સ્વરૂપનું કે જે કેવો સંખ્યા છે, યુગ્મ પૂર્ણાંક છે. આટલું સમજ પડી. હવે 2q + 1 ની વાત કરીએ તો 2q + 1 કેવી રીતના સેટ કરવું, તો r બરાબર આપણને 1 મળેલું છે તો આપણે શું લઈશું, r બરાબર 1 એ ક્યાં મૂકવાના, એ સમીકરણ 1 માં મૂકતા. તો મૂકીએ r બરાબર 1 તો a બરાબર શું થશે, જો ધ્યાન આપજો, a બરાબર 2q + r હતું એને આપણે સમીકરણ 1 દર્શાવ્યું હતું, બરાબર છે. તો r ની જગ્યા પર હવે શું મૂકવાના, આપણે 1 મૂકવાના. તો આપણું નવું સ્વરૂપ શું મળશે, આ 2q નું 2q પ્લસ નું પ્લસ, r ને બદલે શું મૂકવા કીધું, 1 મૂકવા કીધું, 1. એટલે 2q સ્વરૂપ એટલે તમને ખબર છે કેવું સ્વરૂપ કહેવાય, બેકી એટલે કે યુગ્મ પૂર્ણાંક કહેવાય. 2q + 1 ઉમેરી દે તો કેવું સ્વરૂપ થાય, કે જે યુગ્મ પૂર્ણાંક. આટલી સમજ પડી તમને, આટલું ક્લિયર થાય છે, બરાબર. શરૂઆતમાં શું કરેલું હતું, શરૂઆતમાં પહેલી રીત બતાવી, તેની અંદર આપણે સાદી ગણતરી મુજબ દાખલાને સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો. હવે આ જે રીત છે એ ચોપડીની અંદર આપેલી છે, ચોપડીની રીત છે. ચોપડીની રીત મુજબ આપણે શું કરી નાખ્યું કે જે a બરાબર 2q યુગ્મ પૂર્ણાંક અને a બરાબર 2q + 1 કે જે અયુગ્મ પૂર્ણાંક છે. ખ્યાલ આવ્યો તમને. હવે ચાલો આપણે ઉદાહરણ 3 તરફ જઈએ. તો હવે આપણે ઉદાહરણ 3 જોઈએ, બરાબર છે. ઉદાહરણ 3 ની અંદર શું આપેલું છે તેની ચર્ચા કરીએ. તો એવું કીધું છે કે દર્શાવો કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક. શું કીધું, અયુગ્મ ધન પૂર્ણાંક. અયુગ્મ એટલે કેવા પૂર્ણાંકો, 1 3 5 7 જેને 2 વડે ન ભાગી શકાય તેવા પૂર્ણાંકોની ચર્ચા કરવાના છે. એ કોઈ પૂર્ણાંક q માટે, કોઈ પૂર્ણાંક q એટલે કોણ, 0 1 2 3 4 5 6 ગમે તે હોઈ શકે માટે 4q + 1 સ્વરૂપમાં અથવા 4q + 3 સ્વરૂપમાં હોય છે. એટલે કે કોની વાત કરી, અયુગ્મ પૂર્ણાંકોની વાત કરી. તો અયુગ્મ પૂર્ણાંકો કયા કયા, તો આપણે શરૂઆત કરીએ. અયુગ્મ પૂર્ણાંક કયા કયા છે, બોલો જો, 1 3 5 7 9 11 13 અનંત સુધી હોઈ શકે. આપણે જાણીએ છીએ જેને 2 વડે ન ભાગી શકાય તેવા. આને આપણે 4q + 1 અને 4q + 3 સ્વરૂપમાં દર્શાવવાના છે. તો કઈ રીતના દર્શાવીએ તેની ચર્ચા કરીએ. તો સૌપ્રથમ સાદી યુક્લિડની ભાગાકારનો પૂર્વ પ્રમેય જે કરતા હતા તેવા જ પ્રમાણે આપણે આને ઉદાહરણ 2 માં કર્યું, 2 રીત, તે જ પ્રમાણે આને કમ્પ્લીટ કરીશું, બરાબર. તો સૌપ્રથમ તો આની અંદર આપણે કયું સ્વરૂપ લાવવાનું છે, 4q + 1 અથવા 4q + 3 સ્વરૂપ લાવવાનું છે, હા ને. તો વિદ્યાર્થી મિત્રો, આને જો હું bq + r સ્વરૂપ સાથે સરખાવું તો b તરીકે કોણ કામ કરી રહ્યું છે, b તરીકે કોણ ચાલી રહ્યું છે, એમ જોવા જઈએ તો b તરીકે તમારો 4 દર્શાવી રહ્યું છે. એટલે આપણે જે b લેવાના છે તેની પસંદગી આ રીતના જ કરીશું કે 4q + 1 તો b 4, 2q + 1 તો આપણે b ને 2 લઈશું, જે ઉદાહરણ 2 માં લીધું હતું, બરાબર છે. તો આને આપણે b બરાબર 4 એટલે કે આપણે ભાજક શું લીધું, 4 લીધું છે, બરાબર. હવે જો આ અયુગ્મ પૂર્ણાંકને હું 4 વડે ભાગવાનો પ્રયત્ન કરું, બરાબર. તો જુઓ, 1 ને હું 4 વડે ભાગું પછી
3ને હું 4 વડે ભાગ્યું, 2 કેમ નહીં લીધો? કારણ કે એ યુગ્મ પૂર્ણાંક છે. આપણે કયા પૂર્ણાંકોની ચર્ચા કરી રહ્યા છીએ? અયુગ્મ પૂર્ણાંકોનો. એ પછી 5ને હું 4 વડે ભાગું, 7ને હું 4 વડે ભાગું, 9ને 4 વડે ભાગું, 11ને 4 વડે ભાગી જાઉં, 13ને 4 વડે ભાગી જાઉં. બરાબર છે? તેની અંદર કઈ પેટર્ન ચાલી રહી છે ને આટલું સ્વરૂપ જોઈએ એટલે આપણને ઇઝીલી ખબર પડી જાય. એક હજુ લઈ લઈએ, 15ને 4 વડે ભાગી જાઉં. બરાબર છે? ચાલો જુઓ, 4ને 1ને 4 વડે ભાગી શકાય? ના ભાગી શકાય. એટલે આ 0 એટલે 0 છે ને, 4 ગુણ્યા 0 0, શેષ કેટલી વધી? 1. 4ને હું 3ને હું 4 વડે ના ભાગી શકું એટલે 4 ગુણ્યા 0 0, શેષ કેટલી વધી? 3. ચાલો 4 એકા 4, શેષ 1, 4 એકા 4, શેષ 3, 4 એકા 4 દુ 8, શેષ કેટલી વધી? 1, 4 દુ 8, શેષ કેટલી વધી? 3, 4 તાલી 12, શેષ કેટલી વધી? 1, 4 તાલી 12, શેષ કેટલી વધી? 3. એટલે આની અંદર તમે જુઓ શેષ 1 વધી રહી છે તેવા કયા? 1 1 1 1 વાળા એવા આપણા ભાજ્ય કયા છે તે આપણે શોધી કાઢીશું, અને જેની શેષ 3 વધી રહી છે તેવા આપણે ભાજક પૂર્ણાંકો શોધી કાઢીશું. બરાબર છે? આટલું સમજ પડી. તો હવે આપણને ખબર છે કયું સ્વરૂપ? તો ભાજ્ય બરાબર શું તમે જાણો છો? ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. તમને ખબર છે ને છોકરાઓ? આપણું સૂત્ર છે જે યુક્લિડની ભાગાકારનું પૂર્વ પ્રમેયમાં પણ આપણે આનો જ ઉપયોગ કર્યો છે. તો હું આ તમામ જે વસ્તુઓ છે તેને હું 2 ભાગમાં વહેંચી દઉં છું. 2 ભાગમાં કઈ રીતના? તો આપણે 4q+1 અને 4q+3 લાવવાનું છે. તો જેની અંદર શેષ 1 વધી રહી છે તેને અલગ તારવું છું, અને જેની અંદર શેષ 3 વધી રહી છે તેને હું અલગ દર્શાવું છું. તો જેની અંદર શેષ 1 વધી રહી છે તેવા કયા કયા પૂર્ણાંકો? આ 1, પછી બીજો 5, પછી બીજો 9, પછી આ બાજુ જોઈએ તો 13. એ રીતના બીજા ભાગની અંદર કયા છે પૂર્ણાંકો જેની અંદર શેષ 3 વધી રહી છે? તો એવો 3, પછી 7, પછી બોલો 11, પછી એવી રીતના 15. તો આ 3 7 11 અને 15 જો આવ્યો 3 શેષ 5, સોરી 7ની અંદર 3 શેષ, 11ની અંદર 3 શેષ, એવી રીતના 15ની અંદર 3 શેષ. એવા 1 3 5 7 9 11 13 અને 17, એવી રીતે 13 15 17 19 એવી રીતના આગળ વધી શકું છું. આટલી પેટર્ન પરથી તમને આખો ખ્યાલ આવી જશે કે પેટર્ન શું બની રહી છે. બરાબર? તો એકને મારે આ સ્વરૂપમાં ભાજક ગુણ્યા ભાગફળ લખવું હોય તો શું લખી શકાય? 4 ગુણ્યા 0 વત્તા 1 લખી શકાય. એવી રીતના અને 4 એકા 4 વત્તા 5 1 થાય. સમજ પડી? ત્યાર પછી આ જો 4 દુ 8 વત્તા 1 કરું તો આ બધાની અંદર શેષ 1 ચાલતી છે. આ બધું ઉપર ભાગાકાર તો તમને આવડતા જ છે એટલે કંઈ ચિંતાનો વિષય નથી. 4 દુ 8 વત્તા 1, સોરી એટલે 4 દુ 8 નહીં, 4 તાલી 12 વત્તા 1 તે થશે. એ જ રીતના આ બાજુ 3 માટે શું લખી શકું? 4 ગુણ્યા 0 વત્તા 3, 4 એકા 4 વત્તા 3, 4 દુ 8 વત્તા 3, 8 ને 3 11 થાય ને, 4 તાલી 12 વત્તા 3. આ સમજ પડે છે કેવી રીતના આ કામ કર્યું? યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય જે હતું તેના સ્વરૂપમાં દર્શાવ્યું. તો વિદ્યાર્થી મિત્રો હું હવે પેટર્ન તરફ જઈ રહ્યો છું. 4q+1 અને 4q+3 કેવી રીતના આવે છે? તો 1 3 5 7 9 11 13 15 બધા અયુગ્મ પૂર્ણાંકો છે. એટલે કે આટલે શું ચાલે છે? અયુગ્મ પૂર્ણાંકો ચાલે છે. શું ચાલે છે? અયુગ્મ પૂર્ણાંકો ચાલે છે. બરાબર? આટલે એની પેટર્ન જુઓ તો આટલે શું ચાલી રહ્યું છે? બધે એવી રીતના નવા નંબર્સ આવે ને તો એક જ પેટર્ન ચાલી રહી છે, એક જ મેથડ ચાલી રહી છે પેટર્નમાં. બરાબર છે? તો આટલે 4, એટલે 0 1 2 3 નીચે 4 5 6 એવું આવશે. બરાબર? તો અનંત સુધી. તો આ બધા પૂર્ણાંકો જે છે તેને હું q તરીકે દર્શાવી દઉં તો આટલે 4q એ થઈ જશે. અને તમામની અંદર શેષ શું વધી રહી છે? 1 વધી રહી છે. તો આને હું 4q+1 સ્વરૂપ એટલે કે આ અયુગ્મ પૂર્ણાંકનું એક સ્વરૂપ જેને 4q+1 તરીકે દર્શાવી દીધું. તે જ રીતના આટલે જુઓ 3 7 આ પણ શું છે છોકરાઓ? અયુગ્મ પૂર્ણાંકો જ છે. હા કે ના? બરાબર છે? હવે એની અંદર બધીની અંદર એક સરખી પેટર્ન આટલે 4 ચાલી રહી છે તો આટલે શું આવશે? 4 આવશે. અને આ તમામની વાત કરું તો આ તમામ એ તમારા q તરીકે કામ કરી રહ્યા છે. તો આને હું 4 × q લખી શકું અને બધાની અંદર શેષ તમારી 3 વધી રહી છે. તો હું આ અયુગ્મ પૂર્ણાંકો જે હતા આયરા 3 7 11 15 એનું એક સ્વરૂપની ચર્ચા કરું તો આ 4q+3 સ્વરૂપમાં આવી રહ્યા છે. એટલે આપણા અંતે q કોઈ પૂર્ણાંક છે. q એ શું છે છોકરાઓ? q એ કોઈ પૂર્ણાંક માટે
બરાબર છે. અયુગ્મ પૂર્ણાંકો, તો અયુગ્મ પૂર્ણાંકો કયા કયા? 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23 અનંત સુધી હોઈ શકે. તો એનું સ્વરૂપની વાત કરું તો કયું સ્વરૂપ મળ્યું? તો એનું આપણને રૂપ મળ્યું. કોનું રૂપ મળ્યું? અયુગ્મ પૂર્ણાંકોનું. કયું રૂપ મળે છે છોકરાઓ? બોલો. પૂર્ણાંકો માટે કયું રૂપ મળે છે? તો એનું એક રૂપ મળી રહ્યું છે 4q+1 રૂપ, અને નહીં અથવા અને નહીં, અને એટલે બંને સાથે થઈ જાય. અથવા એટલે શું? આ એક સ્વરૂપ મળી શકે, અથવા એના સિવાય શું હોઈ શકે? તો 4q+3 સ્વરૂપ હોઈ શકે. સમજ પડી? તો આ જે મેથડ છે તે તમારી કઈ મેથડ છે? આ મેથડ તો સાદામાં સાદી મેથડ છે, જેને સાદી ભાગાકારની પદ્ધતિથી આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો. એકચ્યુઅલમાં જોવા જઈએ તો આ મેથડ લેન્ધી થઈ જાય છે, પરંતુ આ મેથડ સમજ પડી જાય તો તમે પાઠ્યપુસ્તકની રીત હમણાં હું પાછો તરત બતાવું, બરાબર, આના પછી તેની અંદર તમને તરત ખ્યાલ આવી જશે કે આ કહેવા શું માંગે છે. બીજી વસ્તુ કે એની અંદર તમને યુક્લિડની ભાગ પ્રવિધિ યાદ હોવી જોઈએ કે A BQ+R સ્વરૂપ છે તે તમને ખબર હોવી જોઈએ, બરાબર છે. અને ના ખબર હોય તો તમે મારો આગળનો વિડીયો તમે રિફર કરી શકો છો, રાઈટ છે. તો આપણે હવે જોઈએ બીજી મેથડ. આ મેથડ ફક્ત જાણકારી માટે તમને સમજ પડી જાય, તમારે આ કરવી હોય તો આ રીતે પણ સમજાવી શકો, પરંતુ 2 થી 3 લીટીની નવી મેથડ છે, જેને અથવા બીજી મેથડ રીત નંબર 2 કરી લઈશું. ચાલો જોઈએ બીજી મેથડ જોઈએ. આપણે હમણાં જોઈ તે રીત કઈ હતી? લાંબી રીત હતી, બરાબર છે. લાંબી રીત એટલા માટે જોઈ હતી કારણ કે આપણને સમજ પડે, રાઈટ છે. હવે આપણે ચર્ચા કરીએ રીત નંબર 2ની, જે ટેક્સ્ટ બુકની અંદર આપેલી છે. તો રીત નંબર 2ની અંદર શું છે? કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંકને, બરાબર છે. તો આપણે એક પૂર્ણાંક લઈ લઈએ. ધારો કે કોઈક પૂર્ણાંક, કયો લીધો? પૂર્ણાંક એ મળે છે. કયો લીધો? એ મળે છે. યુક્લિડની ભાગ પ્રવિધિમાં આપણે કયું સૂત્ર તારવ્યું હતું? A BQ+R સૂત્ર તારવ્યું હતું. અને એની શરત શું આપણે જોઈ હતી? કે 0 એ લેસર ઇક્વલ ટુ વોટ? R ઇઝ લેસ દેન B. આપણે યુક્લિડની ભાગ પ્રવિધિનું પૂર્વ પ્રમેય હતું, જેને આપણે દર્શાવ્યું હતું પ્રમેય 1.1માં, બરાબર છે. હવે આપણે એ કોઈ પૂર્ણાંક લીધો છે, રાઈટ છે. મારે લાવવાનું છે 4q+1 અને 4q+3. હવે વિદ્યાર્થી મિત્રો બીની પસંદગી કેવી રીતના કરવી? તો આપણને જે કીધું હોય ને 4q+1 4q+3, તો આ જે છે તે BQ સ્વરૂપ દેખાય છે. તમને આ 4q+1 લાવવા કીધું અને 4q+3 લાવવા કીધું, એટલે કે આને જો હું BQ+R સાથે સરખાવું, બરાબર છે, તો એ શું આવે? B તરીકે કોણ કામ કરી રહ્યું છે? 4 કરી રહ્યા છે. તો ધારો કે કોઈ પૂર્ણાંક A મળે છે અને એના માટે B બરાબર કેટલા લઈશું? 4 મળે. B બરાબર કેટલા મળે? 4 મળે. કેમ 4 લીધા? કારણ કે આપણને જે સાબિત કરવા કહે ને એના સાથે આ BQ+R સરખાવી દેવાનું. BQ+R એના સાથે સરખાવે તો B બરાબર શું દેખાઈ રહ્યું છે? 4 દેખાઈ રહ્યું છે. હવે આગળ ચર્ચા કરીએ. તો B બરાબર 4. હવે આટલે શું કીધેલું છે કે B 4 જે છે એટલે કે તમારો R, એનો મતલબ એવો થાય માટે 0 ઇઝ લેસર ઇક્વલ ટુ R ઇઝ લેસ દેન 4 થાય કે ના થાય? આ જે શરતની અંદર બીનું પાલન કરું, બરાબર છે. ચાલો એક કામ કરીએ, એને જવા દો. આ A ઇઝ ઇક્વલ ટુ હું બીને બદલે 4 મૂક્યા, 4q+R મૂક્યા, બરાબર. તો આ શું થશે? 0 લેસર ઇક્વલ ટુ તમારું શું લખાશે? R લેસ દેન 4 લખાશે. કેમ? કારણ કે બીને બદલે 4 મૂક્યા. હવે મને એમ કહેવું કે આ આરની કિંમત કેવી થશે? 4 કરતાં નાની. લેસ દેન છે એટલે 4 કરતાં નાની થાય, અને 0 કરતાં મોટી થવાની, કારણ કે 0 લેસર ઇક્વલ ટુ R લેસ દેન B છે. માટે R બરાબર આપણે કઈ કિંમતો ધારણ કરી શકીએ? 0, 1, 2 અને 3. 4 ના લઈ શકાય, બરાબર છે. કારણ કે જે શેષ છે તે ભાજ્ય કરતાં હંમેશા ના નહીં આવે. આ B જે છે તે તમારા ભાજ્ય તરીકે કામ કરે, રાઈટ છે, સોરી ભાજક તરીકે કામ કરે. તો એ હંમેશા કેવું આવે? B એ R એ B કરતાં નાનું જ આવે. તો Rની કિંમત શું હોઈ શકે? તો એ 0, 1, 2 અથવા 3 હોઈ શકે. તો ચાલો આને જો હું સમીકરણ 1 આપું, શું આપું? આને સમીકરણ 1 આપું તો આપણે R બરાબર 0 ક્યાં મૂકતા? સમીકરણ 1માં મૂકતા. ચાલો મને કેવું, જો Rની કિંમત કેટલી મૂકવાની છે? 0. ક્યાં મૂકવાની છે? સમીકરણ 1ની અંદર. તો આ A ઇઝ ઇક્વલ ટુ 4q વત્તા આરને બદલે કેટલા મૂકવા કીધા? 0 મૂકવા કીધા, બરાબર. તો આ A બરાબર કેટલું? વિથ ઇમ્પ્લાઇઝ ધેટ A બરાબર કેટલો જવાબ આવ્યો? 4q જવાબ આવ્યો.
આનો મતલબ શું થયો, એ બરાબર 4q આવ્યો। એ રીતના આર બરાબર હું શું મૂકવાનો, 1 મૂકું, કાં મૂકવાનો, સમીકરણ 1માં મૂકતા। ચાલો મૂકીને બતાવો, તો એ બરાબર શું આવશે, 4q। આરને બદલે શું મૂકવાનું છે, 1, તો જો જ્યાં 4q છે ત્યાં 4q, આર છે ત્યાં શું મૂકવાનો, 1, તો એ બરાબર કયું સ્વરૂપ આવ્યું, 4q + 1 સ્વરૂપ આવ્યું। ત્યાર પછી હું શું કરીશ, આર બરાબર 2 મૂકીશ, આર બરાબર 3 મૂકીશ, ક્યાં મૂકીશ, બધું સમીકરણ 1માં મૂકતા। ક્યાં મૂકતા, બધાને આપણે સમીકરણ 1માં મૂકવાના છે, બરાબર છે। તો 2 મૂકું તો એ બરાબર શું લખાય, 4q + 2 લખાય, અને આટલે એ બરાબર શું લખાય, 4q + 3 લખાય, હા કે ના। હવે આપણને શું કીધેલું છે કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક માટે, બરાબર, કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક માટે કોઈ પૂર્ણાંક q, તો આ બધા q પૂર્ણાંક મળે છે, q q q q, 4q + 1 અને 4q + 3 સ્વરૂપમાં લાવવાનું છે, બરાબર છે। તો આટલે આ 4q એ કેવો પૂર્ણાંક થશે, યુગ્મ પૂર્ણાંક થશે। કેમ, કારણ કે q એ કોઈ પૂર્ણાંક હોય, કેમ, કારણ કે q એ કોઈ પૂર્ણાંક હોય, બરાબર છે મિત્રો। તો 4 સાથે કોઈ પણ પૂર્ણાંકને ગુણાય, 2 કી જવાબ આવવાનો, 2 કે એટલે યુગ્મ પૂર્ણાંક, એટલે આ જે a બરાબર 4q છે એ કયું પૂર્ણાંક થયું, એ કયું પૂર્ણાંક થયું, યુગ્મ પૂર્ણાંક થયું। એ રીતના 4q + 1, 4q નો જવાબ કેવો આવે, 4q નો જવાબ તમે લાવો q માટે, તો એ કેવો આવવાનો, બોલો, યુગ્મ આવવાનો। યુગ્મ વત્તા કોઈ એક કરું તો કયો પૂર્ણાંક થાય, અયુગ્મ પૂર્ણાંક થાય, હા કે ના, રાઈટ છે કે નહીં। એ રીતના આ 4q એ તમારો કેવો જવાબ આવ્યો, 4q નો જવાબ કરું q યુગ્મ પૂર્ણાંક, q એ કોઈ પૂર્ણાંક માટે, તો આનો જવાબ તમારો યુગ્મ આવે। યુગ્મ વત્તા હું 2 કરું તો શું આવે, યુગ્મ સંખ્યા વત્તા હું 2 ઉમેરી દઉં તો તમને ઓબ્વિયસલી કઈ સંખ્યા મળવાની, યુગ્મ સંખ્યા મળવાની, હા કે ના। અને આ જ રીતના 4q નો જવાબ તમારો કેવો છે, યુગ્મ છે, એની અંદર હું શું ઉમેરું, 3 ઉમેરું તો શું આવશે છોકરાઓ જવાબ, મારો જવાબ આવશે અયુગ્મ સંખ્યા। એટલે કે તમને શું કહેવામાં આવેલું હતું, કોઈ પૂર્ણાંક q માટે, તો આ કોઈ પૂર્ણાંક q માટે આનો જવાબ તો શું આવ્યો, યુગ્મ। 4q + 1, 4q + 1 એટલે યુગ્મ વત્તા 1 ઉમેરો એટલે અયુગ્મ, યુગ્મ વત્તા 1 ઉમેરો એટલે અયુગ્મ, એટલે તો આ કેસ એ કેવો છે, નહીં ચાલે, આ બી નહીં ચાલે। કેમ નહીં ચાલે, કેમ નહીં ચાલે, કારણ કે આ જે સ્વરૂપ બને છે a બરાબર 4q અને a બરાબર 4q + 2, તો એક સ્વરૂપ જે છે તે કેવા સ્વરૂપમાં છે, એ કયા સ્વરૂપમાં છે, તમારું યુગ્મ સ્વરૂપમાં છે। આપણને શું કીધું છે કે અયુગ્મ સ્વરૂપમાં લાવો, એટલા માટે આપણે છેલ્લે શું લખીશું, માટે આપણને કીધેલું છે અયુગ્મ ધન પૂર્ણાંક, અયુગ્મ ધન પૂર્ણાંક માટે a બરાબર શું આવશે, 4q + 1 અથવા a બરાબર શું આવી શકે, 4q + 3 મળશે। સમજ પડી આટલું, તો પહેલો વિડીયો અને બીજો, પહેલી રીત અને બીજી રીત બંનેમાં ખ્યાલ આવી ગયો તમને, ઇઝી છે મેથડ। આની અંદર કિંમતો લઈને મૂકવાની છે, ખ્યાલ આવ્યો, ઓકે, ધેટ્સ ફાઇનલ। ચાલો હવે આપણે ઉદાહરણ 4 તરફ જઈએ। ઉદાહરણ 4 શું આપેલો છે તે જરાક સમજવાનો પ્રયત્ન કરીએ, કેવી રીતના દાખલો ગણવાનો છે એ સમજવાનો પ્રયત્ન કરીએ, અને એની અંદર લોજિક શું આપેલું છે તે જરાક જોઈએ, બરાબર છે। તો ઉદાહરણ 4 જોઈએ। ઉદાહરણ 4 ની અંદર એવું કીધેલું છે, એક મીઠાઈવાળા પાસે 420 નંગ કાજુ બરફી અને 130 નંગ બદામ બરફી, એમની પાસે બે પ્રકારની મીઠાઈઓ છે, એક છે કાજુ બરફી, એક છે બદામ બરફી, બરાબર। 420 કાજુ બરફી અને 130 એ બદામ બરફી છે, આટલું સમજ પડી। અને બરફીઓની થપ્પી સ્વરૂપે ગોઠવવા માંગે છે કે દરેક થપ્પીમાં બરફીની સંખ્યા સમાન હોય। હવે આ બરફીઓને કેવી રીતના ગોઠવવા માંગે છે, એવી રીતના ગોઠવવા માંગે છે કે જેથી કરીને દરેક થપ્પીમાં બરફીની સંખ્યા સમાન હોય। શું હોય, બરફીની સંખ્યા સમાન હોય, અને તે તાસકમાં, તાસક એટલે શું, પાત્ર જેની અંદર બરફીને મૂકવાનો છે તે તાસકમાં ઓછામાં ઓછી જગ્યા રોકે। તો બે વસ્તુ ખાસ ધ્યાન આપવાનું છે, શું કીધું, દરેક થપ્પીમાં બરફીની સંખ્યા સમાન હોય અને તાસક એટલે કે પાત્રની અંદર ઓછામાં ઓછી જગ્યા રોકે। આ હેતુ માટે દરેક થપ્પીમાં કેટલી સંખ્યામાં બરફી રાખવી જોઈએ, બરાબર। તો હવે સૌપ્રથમ તો આની અંદર કરવાનું છે શું તે આપણને કંઈ ખબર પડે છે, નથી પડતી, તો જરાક ધ્યાન આપો। બે વાક્ય હું તમને જરાક જણાવવા માંગુ છું, તે ખાસ ધ્યાનથી જોઈ લો, કારણ કે આ ચેપ્ટર એ ગુસા લસા શોધવાનું છે, યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરવાનો છે। તો આની અંદર આપણને કઈ રીતના ખબર પડશે કે આ પ્રક્રિયા કરવાની છે, તો સૌપ્રથમ તો આપણને શું કીધું,
બરફીની સંખ્યા વસ્તુ ગોઠવવાની હોય, મૂકવાની હોય, અથવા ઓછામાં ઓછી લખેલું હોય, વધુમાં વધુ લખેલું હોય, તો એવું સમજવું કે આ દાખલો જે છે તે કયા પ્રકારનો છે, ગુસા શોધવાનો છે અથવા તો લસા શોધવાનો છે. આટલી સમજ પડી. હવે આ પર્ટિક્યુલર દાખલાની વાત કરું તો આની અંદર કઈ રીતના કામ કરવાનું છે, તો આટલે એવું કીધેલું છે સંખ્યા સમાન હોય, બરફીની સંખ્યા સમાન હોય અને તાસકમાં ઓછામાં ઓછી જગ્યા રોકે, એટલે જગ્યા ઓછી રોકાવી જોઈએ અને દરેક લાઇનની અંદર બરફીની સંખ્યા સમાન હોવી જોઈએ. તો જ્યારે ઓછામાં ઓછી વાત કરવામાં આવે એટલે કે એવું કહેવા માંગે છે કે એની અંદર 5 બરફી એક લાઇનમાં મુકાતી હોય ને તો 5 મૂકી શકાય, અથવા 6 મૂકી શકાય, અથવા 7 મૂકી શકાય, અથવા 8 મૂકી શકાય, અથવા તમારે નંબર ઓફ બરફીની સંખ્યા મૂકી શકાય છે. કેટલી આપણને ખબર નથી, પરંતુ આપણે ઓછામાં ઓછી કે એટલે કે 5 મૂકતા હોય તો 6 બી મુકાય, 7 બી મુકાય, 8 બી મુકાય, એવી રીતના ઘણી બધી બરફીઓની સંખ્યા મૂકી શકાય. આટલી સમજ પડી. અને એવી જ રીતના શરતનું પાલન કરવાનું છે કે જેથી કરીને ઓછામાં ઓછી જગ્યા રોકે અને દરેક થપ્પીની અંદર બરફીની સંખ્યા સમાન હોય. તો આવી પરિસ્થિતિમાં આપણે કામ કરવાનું છે ગુસા શોધવાનું. ગુરુત્તમ સામાન્ય અવયવ એનો મતલબ શું થાય, ગુસા, એટલે કે એક થપ્પીની અંદર ગુરુત્તમ વધુમાં વધુ બરાબર છે કેટલી બરફી મૂકવી જોઈએ કે જેથી કરીને આપણે પહેલી થપ્પી, બીજી થપ્પી, ત્રીજી થપ્પી, ચોથી થપ્પી કરતા જઈએ તો આ જે આંકડાકીય મૂલ્ય છે એનું પાલન થાય. બરાબર છે કે કેટલી ઓછામાં ઓછી બરફી મૂકીએ, 5 મૂકીએ, 6 મૂકીએ, 7 મૂકીએ, 8 મૂકીએ, 9 મૂકીએ, કે જેથી કરીને દરેક હારની અંદર સમાન સંખ્યામાં બરફી ગોઠવાઈ જાય. આ બધું સાંભળવાનું છે, પછી કામ કરવાનું છે તો બહુ સહેલું છે. એટલીસ્ટ ખબર પડવી જોઈએ તમને કે આની અંદર મારે કામ શું કરવાનું છે, તો ગુસા શોધવાનું. તો ગુસા શોધવાનું કામ કેવી રીતના ખબર પડશે, ઓછામાં ઓછી અને દરેક સંખ્યામાં ગોઠવણી કરવાની છે, એટલે આપણે કરવાનું છે ગુસા શોધવાનું કામ. તો આટલે પણ બે કિંમત આપેલી છે. એક કિંમત આપેલી છે 420 નંગ બરફી, બરાબર છે, અને બીજી શું આપેલી છે 130 નંગ બરફી. કેટલી, 130 નંગ બરફી આપેલી છે. તો 420 130 કરતાં મોટા છે. તો મારે કામ શું કરવાનું, હું કામ કરવાનું છું ગુસા શોધવાનું. ગુસા કઈ રીતના શોધી શકું, ગુસા હું બે રીતના શોધી શકું. એક તો અવિભાજ્ય અવયવની રીતે ગુસા શોધી શકું, સમજજો, અને બીજું યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસા શોધી શકું. અહીં હું યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરવાનો છું. એનું કારણ મેં તમને કહું છું. તો યુક્લિડ એટલા માટે કામ કરવાનું છું કારણ કે એની અંદર ઘણા વિદ્યાર્થીઓને યુક્લિડની ભાગ પ્રવિધિ જોતા હશે, કદાચ આમ તેમ કંઈ નાની ક્વેરી રહી ગઈ હોય તો એક વખત યુક્લિડની ભાગ પ્રવિધિ સમજાવો એટલે તમને ખ્યાલ આવે. બાકી તમે અવિભાજ્ય અવયવની રીતે ગુસા શોધો તો એકદમ સરળતાથી શોધી જ શકો છો, બરાબર. પણ અહીં આપણે શેનો ઉપયોગ કરી રહ્યા છીએ, યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી રહ્યા છીએ. ઓકે, સો હિયર વી હેવ 420 ગ્રેટર દેન 130. 420 એ 130 કરતાં મોટા છે, બરાબર છે. તો આપણને ખબર છે A ઇઝ ઇક્વલ ટુ BQ પ્લસ R, જ્યાં 0 ઇઝ લેસ ઓર ઇક્વલ ટુ R લેસ દેન B થાય. હા કે ના. હવે આને આપણે આ સ્વરૂપમાં ચર્ચા કરતા જઈએ તો આટલે શું છે આપણી પાસે 420. 400 B તરીકે કોને લેવાનું, 130. હવે જો તમને ડાયરેક્ટ આવડતો હોય તો ડાયરેક્ટ ઘડિયો બોલો. 13 નો ઘડિયો, 13 એકા 13, 13 દુ 26, 43 39, 13 52. તો 13 તાલી 39. મને એવું લાગે છે 420 ભાગ્યા 130 કરું તો 13 તાલી 39 થાય. એટલે આ કેટલા બચે, 0. આટલે 10 કોલ લેવા એટલે 3 રહે, 12માંથી 9 જાય તો 30, બરાબર. તો આને શું લખી શકાય, 420 બરાબર 130 ગુણ્યા 3 વત્તા 30 લખી શકાય. યુક્લિડની ભાગ પ્રવિધિ જો ના આવડતી હોય તો મારો પહેલો વિડીયો જરાક જોજો, તમને રિફર થઈ જશે, રાઈટ છે. હવે આ 130 ક્યાં આવે છે તમને ખબર છે તે મુજબ આગળ આવે. આ 30 ક્યાં આવે છે, એ ભાજક બની જાય. તો 30 તાલી કેટલા થાય, 30 તાલી 90 થાય, 30 ચોક 120 થાય. તો આ તો ડાયરેક્ટ આવડી જાય એવું છે. 30 ચોક 120, 120 વત્તા 10 કરો તો કેટલા થાય, તમારા 130 થઈ જાય. હવે આ 30 ક્યાં આવવાના છોકરાઓ, આગળ આવવાના. આ 10 ક્યાં આવવાના, શેષ એ ભાજકનું સ્થાન લેશે. 10 તાલી 30 વત્તા 0. તમને કીધેલું હતું યુક્લિડની ભાગ પ્રવિધિમાં કે અંતિમ ભાજક કયો છે, આ છે. એટલે એ તમારો ગુરુત્તમ સામાન્ય હોય છે. અથવા એવું બીજું બી કીધેલું કે અંતિમ શૂન્યોત્તર શેષ. એટલે શું મળે છે, અંતિમ શૂન્યોત્તર શેષ કેટલી મળે છે છોકરાઓ, 10 મળે છે. માટે ગુસા કેટલો થાય, ગુસા તમારો થાય 10 થશે. એટલે વિદ્યાર્થી મિત્રો તમારે લખવાનું શું છે તે તમને કહું કે દરેક થપ્પીમાં 10 કઈ મીઠાઈ છે, કાજુ, 10
બરફી મૂકવી જોઈએ કે જેથી તમારી દરેક થપ્પીમાં સંખ્યા સમાન થાય સંખ્યા સમાન થાય અને ઓછામાં ઓછી જગ્યા રોકે અને ઓછામાં ઓછી જગ્યા રોકે. આ ક્લિયર થઈ ગયું? બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ તો દાખલો બહુ ઇઝી થઈ ગયો. મેં જરાક 2-4 વાત વધારે કરી હોય, બરાબર, તો તે તમારે સમજણ માટે કરી છે. હવે આને લોજિકલી તમારે જોવું હોય તો એક ઉદાહરણ મેં આપીને તમને સમજાવવા માગું છું, જરાક સમજો. ચાલો, આ જે છે તેનું એક્ઝામ્પલ સમજાવવા માગું છું, જેના દ્વારા તમને ખબર પડે કે આનામાં શા માટે ગુસ્સા લેવાનો છે. તો હું આટલે એક કામ કરું છું, 3 લખોટી લઉં છું, બરાબર છે, અને 6 બોલપેન લઉં છું. શું લીધું? 3 લખોટી અને 6 બોલપેન. હવે આ 3 લખોટી એટલે કે 420 કાજુ બરફી અને 130 નંગ બદામ બરફી એટલે 6 બોલપેન લીધું, જેથી કરીને તમને સમજ પડે આ બરફીમાં સમજ નથી પડતી. તો બરાબર, તો આટલે ચાલુ. હવે આ વસ્તુને હું એવી રીતના ગોઠવવા માંગુ છું કે દરેક થપ્પીમાં સમાન સંખ્યામાં વસ્તુ આવે અને એઝ વેલ એઝ કે એનું ક્ષેત્રફળ પણ ઓછું થાય. તો ધારો કે મેં આશરે, આપણે આ સમજૂતી છે, આશરે આટલે હું એક લખોટી લઈ લીધી, બરાબર છે, આ બીજી લખોટી લીધી, આ ત્રીજી લખોટી લીધી, આટલે એક બોલપેન લીધી, આટલે એક બોલપેન લીધી, બરાબર છે. ત્યાર પછી આટલે આ બોલપેન કેટલી થઈ? આ 1 2 3 4 5 6 7 8 અને 9. આટલે જુઓ તો તમને આ બધી વસ્તુ ગોઠવાઈ ગઈ 2 હાર્ડની અંદર, દેખાય છે. પરંતુ આ હાર્ડની અંદર આટલે જે છે તે જગ્યા ખાલી રહી ગઈ. એટલે કે આટલે તમારો એરિયા, એટલે કે તમને શું કીધેલી છે? જગ્યા રોકે, ઓછામાં ઓછી જગ્યા રોકે. તો આટલે તો જગ્યા ઓછી રોકે છે, પરંતુ હાર્ડમાં જગ્યા કેવી રોકે છે? જગ્યા ઓછી રોકે છે. પરંતુ હાર જે આની અંદર સંખ્યા કેવી છે? હારમાં સંખ્યા સમાન નથી. તો બીજો કેસ કયો વિચારી શકો? તો બીજો કેસ તમે એવો વિચારો કે દાખલા તરીકે આટલે 1 2 3 અને 4 વસ્તુ આવી ગઈ, બીજી 4 વસ્તુ કઈ આવી રીતના ગોઠવાઈ ગઈ, બરાબર. તો એક જ સંખ્યા બચી, બરાબર છે. તો જો આ તો ખાલી નાનું ઉદાહરણ આપીને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે ભાઈ આવું કોઈ સેટિંગ થાય તો આટલે તો 4 સંખ્યા આવી, આટલે 4 સંખ્યા આવી, આટલે 1 સંખ્યા, એટલે આ હાથની અંદર 4 સંખ્યા રેડી, આ 4 સંખ્યા રેડી, પણ આટલે તો શું છે ભાઈ? એક જ સંખ્યા છે, એટલે કામ લાગે નહીં, કામ લાગે. કેમ? કારણ કે એ લોકોની વાત એવી છે, ઓછામાં ઓછી જગ્યા રોકે. જગ્યા તો ભલે ઓછી રહી ગઈ, પરંતુ સંખ્યા સમાન થતી છે નથી થતી, એટલે આ કેસ પણ આપણે અવગણીએ, બરાબર. બીજો કોઈ કેસ લઈએ તો આટલે હું 1 લખોટી 2 લખોટી 3 લખોટી, આટલે 1 બોલપેન 2 બોલપેન, ત્રીજી ચોથી પાંચમી ને છઠ્ઠી, તો આટલે મારી પાસે 3 બોલપેન, આટલે 3 લખોટી, આટલે 3 બોલપેન ગમે તે રીતના ગોઠવાઈ ગઈ. આ કેસની અંદર તમે જુઓ તો 3 3 અને 3 એટલે હારની અંદર, સાંભળજો, હારની અંદર 3 3 અને 3 વસ્તુ આવી ગઈ, બરાબર છે. દરેક થપ્પીની અંદર સમાન સંખ્યા આવી ગઈ. તો આટલે શું થાય છે? સમાન સંખ્યા થપ્પીમાં જોવા મળે છે. હા, યસ. એઝ વેલ એઝ આની અંદર ક્ષેત્રફળ પણ આ રીતે ગોઠવવામાં આવે ને તો ઓછામાં ઓછું થાય, ઓછામાં ઓછું થાય. સમજ પડી? ઓછામાં ઓછું થાયનો મતલબ શું થાય કે આની અંદર ક્ષેત્રફળ બી ઓછું થાય અને સમાન સંખ્યા બી આવી ગઈ. તો આનું સેટઅપ કેવી રીતના થયું? આ તો ભાઈ નાની કિંમતો હતી એટલે આપણે ગોઠવી શકીએ, પરંતુ મોટા મોટા આંકડાકીય મૂલ્ય આવે તો કેવી રીતના ગોઠવવાનું? તો આની અંદર ગણિતનો ઉપયોગ કરવાનો છે. તો ગાણિતિક રીતે આની અંદર કરવાનું છે શું? તો આ દાખલાની અંદર ઓછામાં ઓછી ગોઠવણી આવે અથવા જગ્યા રોકે એવું આવે ને તો ગુરુત્તમ સામાન્ય અવયવ શોધવો પડે. ગુરુત્તમ સામાન્ય અવયવ મળે એટલે તમારો દાખલો કમ્પ્લીટ થઈ જાય. અને એ આવડતો હોય તો આ ગમે તેવો લાંબો દાખલો હોય, દાખલો સોલ્વ તમે કરી શકો, બરાબર છે. તો આની અંદર તમને વાત કરું તો આ લખોટી 3 લખોટી, 3 1 3, બરાબર, અને આ 6 બોલપેન, તો 3 2 6, તો બંનેમાંથી વધુમાં વધુ આટલે શું મળ્યું? 3 અને 3 મળ્યા. એનો મતલબ શું થાય કે ભાઈ ગુરુત્તમ સામાન્ય અવયવ 3 મળે છે, રાઈટ છે. એટલે કરવાનું છે શું? ગુસા શોધવાનો પ્રયત્ન કરવાનો છે. તો આ દાખલો તમારો સોલ્વ થઈ જશે, બરાબર છે. તો આનું લોજિક તમને સમજ પડી ગઈ. થેન્ક યુ સો